તો વડોદરામાં એક્સપ્રેસ વેના રસ્તામાં આવતી જમીનોને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે। વડોદરાના કરશન, પાદરા, સાવલી સહિતના વિસ્તારોના ખેડૂતોએ જમીન સંપાદનને લઈને વિરોધ પ્રદર્શન યોજ્યું છે। ખેડૂતોનો આરોપ છે કે યોગ્ય વળતર વિના જ ખેડૂતોની જમીનો સંપાદિત કરી લેવામાં આવી તો અનેક ખેડૂતોને જમીન સંપાદનના વળતરનો વાયદો કરીને વળતર ચૂકવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપ લગાવાયા છે। રેલવેના ફ્રેટ કોરિડોર યોજનાના નામે ખેડૂતોની ફળદ્રુપ જમીનો સંપાદિત કર્યા બાદ રેલવે વિભાગ દ્વારા વળતર ચૂકવવામાં આનાકાની કરવામાં આવી રહી હોવાના આરોપ લગાવાયા છે। સમગ્ર મામલે ખેડૂતો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતો આંદોલનમાં જોડાયા તો બીજી બાજુ ખેડૂતોની રેલીને પોલીસે પરવાનગી ન આપતા ખેડૂતો રોષે ભરાયા છે। हमारा करजन सिनोनो जયારે ब्या इलेक्शन હતું તે ઘરે 4 લોકસભાના સભ્ય 17 થી 18 ધારાસભ્ય ગામડે ગામડે ફરતા તે ઘરે અમારે વરસાદી મોસમ હતો અમારા ખેતરમાં પાણી ભર્યું હતું ત્યારે એ લોકોએ તાત્કાલિક સર્વેની ટીમ બોલાવી બધું સર્વે કર્યું તમને વળતર આપીશ જેવું ઇલેક્શન ગયું ત્યારે લોલીપોપ આપીને જતા રહ્યા અને મારી બાજુમાં જ પ્રફુલભાઈ ઉભેલા છે એમને એક એમપી તો એવો હતો કે એમને બિલકુલ એક અઠવાડિયામાં 7 વખત મહિલા પછી ઇલેક્શન પૈતા પછી જયારે એમને કોઈ જગ્યાએ મળે છે ત્યારે એમની જોડે વાત કરવા નવડા તૈયાર નથી અને એવું કહેવામાં આવ્યું છે કે એમને ઓળખતા પણ નથી તો આવી નીતિ અપનાવે છે આ લોકો જયારે મત લેવા આવે છે ત્યારે અમારા ઘૂંટણીએ પડે છે મત લીધા પછી વાઘ બની જાય છે પણ હવે પછીના ઇલેક્શનોમાં એમને ખબર પડશે કે વાઘ બનાય કે બકરી બનાય અમે એવું નથી કહેતા કે મત અમે કોને આપવાના છે એ વાત તો અમે છેલ્લે મતદાન અમે વિરોધ કરીશું પણ આવું ન હોવું જોઈએ ખરેખર આ વસ્તુ જે બની રહ્યું છે આજે આટલા બધા ખેડૂતો મેદાનમાં આવે છે 2-3 વર્ષથી 2017માં જયારે વળતર ચૂકવાયું ત્યાર પછી બીજું હપ્તો જે ચૂકવાયા ત્યાર પછી આર્બિટ્રેશનની અંદર કલેક્ટર સાહેબ પાસે જે કેસો મૂકેલા છે ખેડૂતોએ કે અમને વ્યાજ નથી મળ્યું અમને પૂરું વળતર નથી મળ્યું સુરત અને ભરૂચની અંદર જે પ્રમાણે વળતર આપેલું છે એ પ્રમાણે વડોદરામાં વળતર કેમ ન ચૂકવવું આવી રજૂઆતો કરીને થાકી ગયા છતાં કલેક્ટરે વડોદરા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને આરએસી એ લોકો કોઈ પણ જાતનો એવો ઉડાવ ઓર્ડર કરેલો છે એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર એને આર્બિટ્રેશનના કેસો કાઢી નાખ્યા છે તો એ કેસો આપણે વડોદરાના ફક્ત વડોદરાના ખેડૂતોને શા માટે અન્યાય છે? ભરૂચ અને વડોદરાની અંદર વિધાનસભા વખતે અમને રજૂઆત કરી કે અમે તમને યોગ્ય વળતર આપીશું અને પતિ કે તરત ધારાસભ્યોને કીધું તમે ખેડૂતોનો સાથ છોડી દો અને સરકાર સાથે રહો જો ખેડૂતો સાથે રહેવો તો રાજીનામું આપો। હવે અમારે ડબલ એન્જિનની સરકારને પૂછવું છે કે તમે હવે ધારાસભ્યોના મતથી જીતી શકો કે 5 લાખના લીડથી ખેડૂતોના મતથી જીતવા નીકળ્યા છે જો અમને ન્યાય નહીં મળે તો અમે આ ચૂંટણી બહિષ્કાર કરીશું। ખેડૂતો દ્વારા જમીન સંપાદનને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કરશન, પાદરા અને સાવલીના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ફ્રેટ કોરિડોરની કામગીરીનો આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળ્યાનો આરોપ છે તે લગાવાયો છે। ખેડૂતો દ્વારા જમીન સંપાદનને લઈને વિરોધ છે નોંધાવવામાં આવી રહ્યો છે। એક્સપ્રેસ વે અને ફ્રેટ કોરિડોરની કામગીરીનો વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો। સંપાદિત થયેલી જમીનના ખેડૂતોને યોગ્ય વળતર ન મળ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં વળતર ચૂકવવામાં આનાકાની કરતા હોવાના પણ આક્ષેપ છે તે થઈ રહ્યા છે। એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા આ આયોજન ખેડૂતો કોર્ટની કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર આપશે। પોલીસે રેલીને પરમિશન ન આપતા ખેડૂતોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારે સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળ્યાનો ખેડૂતો સતત આરોપ લગાવી રહ્યા છે અને હવે જો ન્યાય નહીં મળે યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કારની પણ તે દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ફ્રેટ કોરિડોરની કામગીરીનો વિરોધ છે તે ખેડૂતો કરી રહ્યા છે।